મહીસાગર જિલ્લામાં આવેલ ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં પોલીસ સુરક્ષા સોસાયટી તથા માન્ય સીએમ ડેસ્ક બોર્ડની પ્રવૃત્તિ અંતર્ગત પાંડરવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ આયોજનમાં બાકોર પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મહેરબાન ડીવાયએસપી સાહેબ શ્રી ચાવડા સાહેબ શ્રી તેમજ બળવાઈ સાહેબ શ્રી અને બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સિસોદિયા સાહેબ શ્રી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ લાયન્સ ક્લબ લુણાવાડા તથા રેડ ક્રોસ સોસાયટી લુણાવાડાના સહયોગથી હાથ ધરવામાં આવેલ હતો, જેમાં પાંડરવાડા ગામના નાગરિકો, વડીલો, યુવાનો અને આજુબાજુ ગામના નાગરિકો પણ બ્લડ ડોનેટ કેમ્પમાં હાજર રહ્યા હતા। તેમાં તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ શ્રી તથા તલાટીકા મંત્રી સાહેબ શ્રી હાજર રહ્યા હતા। આ બ્લડ ડોનેટ કેમ્પમાં 42 જેટલા રક્તદાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલું। આમ સને 2023ના વર્ષની વિદાય અનોખી રીતે બાકોર પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમનું આયોજન કરી રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા, ખાનપુર। આજે લુણાવાડા રેડક્રોસ સોસાયટી અને બાકોર પોલીસ તેમજ પાંડરવાડા ગામના યુવાનોના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાંડરવાડા પંચાયત ખાતે કરવામાં આવેલ, જેમાં 36 યુનિટનો જે બ્લડ મળી આવ્યું છે અને ખાસ કરીને પાંડરવાડાના વેપારી એસોસિએશનના યુવાનો અને ગામના યુવાનોએ આ બ્લડ ડોનેશનમાં ખૂબ જ સામેથી આવી અને બ્લડ ડોનેશન આપેલ છે। તેમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે બ્લડ ડોનેશન એક જીવનદાન સમાન છે અને આ ઉમદા કામમાં સૌ જે લોકોએ સહભાગી થયા છે તેમનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સેતુ સોસાયટીના નેજા હેઠળ બાકોર પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત પાંડરવાડા ગ્રુપ પંચાયતમાં આજે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે। અંગદાન કરવું, માણસ જ્યારે કોઈપણ કટોકટીમાં હોય ત્યારે પોતાના અંગનું પણ દાન કરતો હોય છે। આપણા દેશના જવાનો સરહદો પર લડી રહ્યા છે। કેટલાય માણસો આવા જ્યારે લોહી વગર એવા અટવાતા હોય છે, એવા સંજોગોમાં આ આપણું આપેલું લોહી એક સાર્થક બની અને એક પણ માણસને જીવતદાન આપી શકે એટલી ક્ષમતા ધરાવે છે। આપણે સૌ કોઈ આ ઉત્તમ કાર્યક્રમ કરી રહ્યા છે। આપ સૌ કોઈનો સાથ સહકાર મળ્યો છે એ બદલ પર બધાને પાંડરવાડા ગ્રુપ પંચાયત, બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી સિસોદિયા સાહેબ સૌ વતીથી હું આપને બધાને અભિનંદન આપી શુભેચ્છા પાઠવું છું। જય મહાદેવ।